હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું એકદમ જલ્દીથી બની જાય તેવી મીઠાઈ. આ મીઠાઈ બનાવવા માટે આપણે ના તો માવો કે ના તો મિલ્ક પાવડર કે ના તો પનીર કે ઘી કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાના. ઘરના જ સામાનથી એકદમ ઝટપટ બની જાય તેવી મીઠાઈ આપણે બનાવશું. ને મીઠાઈ નહીં આવડતી હોય એ લોકો પણ આને આરામથી બનાવી લેશે, કારણ કે આમાં આપણે ચાસણી લેવાની પણ ઝંઝટ નથી. ને તમે આને પ્રસાદ માટે કે પછી વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. તો અહીંયા મીઠાઈ બનાવવા માટે આપણે એક પેન લઈ લેવાનું છે અને તેમાં મેં 1 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. પાણી આપણે બિલકુલ વધારે એડ નથી કરવાનું, 1 ચમચી જેટલું જ માત્ર પાણી એડ કરવાનું છે. અને આપણે તેમાં ખાંડ એડ કરશું. તો કોઈ પણ ઘરની વાટકી આપણે સેટ કરી લેવાની છે, એનાથી જ આપણે બધી વસ્તુનું માપ લેવાનું છે. તો અહીંયા મેં અડધી વાટકી જેટલું ખાંડ એડ કરી દીધી છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને ખાંડને આપણે ઓગાળી લઈશું. તો આપણે આ ખાંડને હવે ઓગાળી લઈશું અને આવી રીતે પાણી એડ કર્યા વગર ખાંડને ઓગાળશું. ખાંડ કેરેમલાઇઝ કરશું એટલે ખાંડ એકદમ જલ્દીથી ઓગળી જાય છે. બિલકુલ પણ આપણે આમાં સમય નહીં લાગે. અને આ મીઠાઈ એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે. અને આને કોઈ પણ બનાવી શકે છે, કારણ કે આપણે અહીંયા કોઈ પણ જાતની ચાસણી લેવાની જ નથી. તો આપણે જો હવે ખાંડ આપણી ધીમે ધીમે ઓગળવા લાગી છે. તમે જોઈ શકો છો ખાંડ આપણી ઓગળવા લાગી છે. એકદમ જલ્દી હમણાં આપણી ખાંડ ઓગળીને તૈયાર થઈ જશે. તો આવી રીતે આપણે તેને હલાવતા રહેવાનું છે. આપણે તેને ફરતું આવી રીતે ખાંડને ફેરવતા રહીશું, જેથી કરીને ખાંડ એક જગ્યાએ ચોટી ન જાય અને નીચેથી બળી ન જાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ખાંડ આપણી હવે પીગળી ગઈ છે અને કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે. તો જો બધી ખાંડ સરસ એવી ઓગળી ગઈ છે, આપણે એટલી ખાંડને ઓગાળી લેવાની છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. જો કલર સરસ એવો ચેન્જ થઈ ગયો છે, આનાથી વધારે આપણે એનો કલર ડાર્ક નથી કરવાનો, નહીંતર આપણે ખાંડનો કડવાશ આપણા મીઠાઈમાં આવી જશે બળવાની. તો હવે આપણે આમાં દૂધ એડ કરશું. તો જો આટલો કલર ચેન્જ થયા પછી આપણે દૂધ એડ કરશું. અને દૂધ એડ કરતી વખતે પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, નહીંતર દૂધ ઉડીને આપણી ઉપર આવશે. તો આપણે આમાં હવે 1.5 કપ જેટલું દૂધ લીધું છે. જે કપથી આપણે ખાંડ લીધી હતી ને અડધો કપ, એ જ કપથી આપણે અહીંયા 1.5 કપ દૂધ લેવાનું છે. અને જો આ ખાંડ જે આપણે ઓગાળી હતી ને તે દૂધ એડ કરશું એટલે આવી એક જામી જશે. પણ આપણે બિલકુલ પણ ચિંતા નથી કરવાની. દૂધ જેમ ઓગળશે એની હારે એકદમ સરસ એવી ખાંડ પણ આપણી ઓગળી જશે. તો આવી રીતે આપણે થોડું એને ફેરવી લઈશું. અને ધીમે ધીમે તમે જોજો હમણાં એકદમ સરસ એવી ખાંડ આ પીગળી જશે. તો જો વિડીયો અહીંયા કટ નથી કરતી, આવી રીતે આપણે દૂધને ગરમ થવા દઈશું અને હારે આપણી ખાંડ પણ ગરમ થઈને ઓગળી જશે. તો આવી રીતે આપણે એને થોડું હલાવતા રહેવાનું છે, જેથી કરીને આ સરસ એવી ખાંડ આપણી ઓગળી જાય અને દૂધ પણ આપણું સરસ એવું ગરમ થઈ જાય. તો દૂધને આપણે અહીંયા થોડી વાર માટે ઉકળવા દેવાનું છે. તો અહીંયા દૂધને આપણે 3 થી 4 મિનિટ જેવું ઉકળવા દઈશું, જેથી કરીને દૂધ એકદમ સરસ એવું ઉકળી અને પાકી જાય અને ખાંડ પણ સરસ એવી એમાં ઓગળી જાય આપણી. તો દૂધ આવી રીતે આપણે હલાવતા રહીશું. તો જો હવે થોડું જ બાકી રહ્યું છે અને દૂધનો કલર પણ તમે જોઈ શકો છો ચેન્જ થવા લાગ્યો છે. આ મીઠાઈ બનાવતા બિલકુલ પણ વાર નથી લાગતી. તમે આને પ્રસાદ માટે પણ બનાવી શકો છો, કારણ કે આવી રીતે એકદમ જલ્દીથી બની જાય છે. અને જો કોઈ ઇમરજન્સી મહેમાન આવી ગયા હોય તો પણ મહેમાનને પણ તમે આ આપી શકો છો, કારણ કે આ એકદમ બનાવવી ઇઝી છે, જરા પણ ટાઈમ નથી જતો. તો દૂધને આપણે હવે બાજુના ગેસ પર લઈ લઈએ અને આ ગેસ પર આપણે એક બીજી પ્રોસેસ કરી લઈએ જ્યાં સુધીમાં આપણું દૂધ ઉકળે છે. તો હવે આપણે એક પેન લઈ લીધું છે અહીંયા અને તેમાં હું 1 કપ જેટલું નારિયેળનું ઝીણું ખમણ લઉં છું. જો આપણે મેઝરમેન્ટનું ધ્યાન રાખવાનું છે, જે કપથી ખાંડ અને દૂધ લીધું છે એ જ કપથી આપણે નારિયેળનું ખમણ લેવાનું છે. તો અડધો કપ જેટલું ખાંડ લીધી છે, 1.5 કપ જેટલું આપણે દૂધ લીધું છે અને 1 કપ જેટલું આપણે અહીંયા નારિયેળનું ખમણ લીધું છે. નારિયેળનું ખમણને આપણે આવી રીતે ડ્રાય રોસ્ટ જ કરવાનું છે. આપણે આમાં બિલકુલ કાંઈ જ એડ કરવાની જરૂર નથી. તો આવી રીતે આપણે એને થોડું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લઈશું. નારિયેળના ખમણનો ટેસ્ટ એકદમ ઉભરીને આવશે. અને જો આપણે આવી રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થોડું એને શેકી લેવાનું છે. થોડો તેનો કલર ચેન્જ થાય તો પણ કંઈ વાંધો નથી આપને અહીંયા. તો આવી રીતે આપણે એને શેકી લઈશું. તો આપણે આમાં બિલકુલ ઘી કે કાંઈ યુઝ કરવાની જરૂર જ નહીં પડે, કારણ કે નારિયેળમાં
પહેલેથી જ એનું પોતાનું તેલ હોય જ છે. તો આપણે આને કાંઈ જ આપણે અહીંયા યુઝ નથી કરવાના. તો જો હવે સરસ એવું આપણું નારિયેળનું ખમણ શેકાઈ ગયું છે. થોડો તમે જોઈ શકો છો કલર ચેન્જ થયો છે, થોડો જ ચેન્જ થયો છે, વધારે ચેન્જ નથી થયો. અને ફરી પાછું આપણે જે દૂધ રાખ્યું હતું સાઈડમાં તે લઈ લઈએ અને તેને સરસ એવું ઉકાળી લઈએ. તો જો આવી રીતે થોડું આપણે તેને હલાવશું અને તમે જોઈ શકો છો હવે બિલકુલ પણ આપણે અહીંયા ખાંડ નથી રહી, બધી ખાંડ આપણી ઓગળી ગઈ છે અને દૂધનો કલર પણ એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે આપણી ખાંડના લીધે. તો આપણે દૂધ ઓગળી જાય પછી આપણે આમાં નારિયેળનું ખમણ એડ કરી દેવાનું છે. અને તમે આ રીતે તમારી ઘરે પ્રસાદમાં કે વ્રત ઉપવાસમાં કે પછી એમ જ આ મીઠાઈ બનાવો છો આવી રીતે કે નહીં, મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ મીઠાઈ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સામે બનાવવી એકદમ ઇઝી છે. તો જો હવે દૂધ સરસ એવું ઉકળી ગયું છે તો આપણે તેમાં હવે નારિયેળનું ખમણ એડ કરી દઈએ અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લઈએ. અત્યારે આ તમને ખૂબ જ ઢીલું લાગતું હશે પણ જો થોડી જ વારમાં તે એકદમ ઘટ થવા લાગશે. તો જો ધીમે ધીમે એકદમ ઘટ થવા માંડ્યું છે. આને ઘટ થતા પણ વધારે વાર નહીં લાગે. એકદમ સરસ એવું ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે. આવી રીતે આપણે એને હલાવતા રહેવાનું છે જેથી કરીને તે તળિયે ચોટી ન જાય. તો જો હવે સરસ એવું ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો, પણ હજી આપણે આને થોડી વાર માટે થવા દઈશું. અને કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણી મીઠાઈનો આવી ગયો છે. અને ખાંડ આપણે અહીંયા કેરેમલ કરીને લીધી છે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એક અલગ જ ટેસ્ટની આપણી મીઠાઈ બનીને રેડી થશે. તો જો હવે સરસ એવું આપણું આ મિક્સર છે એ પેનને છોડવા લાગ્યું છે, એક ડો જેવું બની ગયું છે. તો તમે અહીંયા જો તમારે ફ્લેવર માટે કંઈ એડ કરવું હોય તો તમે એલાયચી પાવડર એડ કરી શકો છો અને ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો, પણ અત્યારે હું કાંઈ જ એડ નથી કરતી કારણ કે આ સિમ્પલ પણ ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગે છે. તો બસ હવે આપણું આ એકદમ રેડી થઈ ગયું છે આપણું મીઠાઈ માટેનું આપણો ડો. તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એક આપણે એને વાસણમાં કાઢી લઈએ અને આપણે તેને થોડું 5 થી 10 મિનિટ જેવું ઠંડુ થવા દઈએ કારણ કે ગરમ ગરમમાં આપણે એમાં હાથ લગાવી નહીં શકીએ. તો થોડું ફેન નીચે આપણે આને રાખી દઈએ આવી રીતે થાળીમાં પાથરી અને એટલે એકદમ જલ્દીથી તે ઠંડુ થઈ જાય. તો જો સરસ એવું 5 થી 10 મિનિટ પછી ઠંડુ થઈ ગયું છે તો હાથમાં મેં થોડું ઘી લગાવી લીધું છે, હાથને ગ્રીસ કરી લીધા છે ઘીથી અને પછી આવી રીતે તમારે જે પણ મીઠાઈનો શેપ આપવું હોય તે તમે અહીંયા આપી શકો છો. અત્યારે હું એને પેંડા જેવી બનાવું છું. તમે અહીંયા થાળીમાં પાથરી અને કટ પણ લગાવી શકો છો, તેના પીસીસ પણ બનાવી શકો છો. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમારે અહીંયા તેને શેપ આપી દેવાનો છે અથવા તો આમ જ પણ ખાઈ શકો છો કોઈ પણ શેપ આપ્યા વગર. તો જો સરસ એવું હું અહીંયા પેંડા જેવો શેપ આપી દઉં છું. તો એકદમ ઇઝીથી આ પેંડા જેવો શેપ આવી જાય છે અને વધારે કાંઈ આપણે હાથમાં ચીપકશે પણ નહીં કારણ કે સરસ એવું તે પાકી ગયું છે. તો આવી રીતે પેલા બોલ્સ બનાવી અને થોડું પ્રેસ કરી દઈશું ઉપરથી અને સાઈડમાં જે ક્રેક્સ આવ્યા છે તેને આ રીતે સરસ એવા સ્મૂથ કરી દેવાના છે. તો એક સરસ એવો પેંડાનો શેપ આપણો આવી ગયો છે. તો એકદમ રેડી છે આ મીઠાઈ આપણી ખાવા માટે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને માત્ર 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો તમે આને પ્રસાદમાં પણ આપી શકો છો કોઈને, જો ઘરમાં કંઈ પ્રસાદ માટે બનાવવું હોય તો પણ તમે આને બનાવી શકો છો.